કથામાં કંકોત્રીની જરૂર ન હોય. હે સંબંધીની ના જાવ ને ત્યાં પણ કંકોત્રીની આશા ન રખાય. ખબર પડે એટલે પહોંચી જ જવું. મિત્ર, પ્રભુ, બેન, કુટુંબ, ગુરુ, આ ચાર જગ્યાએ ક્યાંય કંકોત્રીની આશા રખાય નહીં. પહોંચી જ જવાય. નિજ કલ્યાણ માટે જવું જ જોઈએ. ખબર પડી કે કથા ચાલે છે, ચલો, જ્યાં આમંત્રણની જરૂર ન હોય. કોઈના માટે થોડું જવાનું છે, નિજ કલ્યાણ માટે જવાનું છે. અથ તે વર્ણતે સ્માભી મહિમા સુખ શાસ્ત્રજ યસ્ય શ્રવણ માત્રેન મુક્તિ કરતલે સ્થિતા. યસ્ય શ્રવણ માત્રેન, વિચાર કરો તમે, આ મુક્તિ કેવી રીતે મળે મનુષ્યને? કથાનું શ્રવણ, ભાગવતનું કરવાથી મુક્તિ મળે છે. કેવલ કથા શ્રવણથી અમૃત છે. હે આનું ગોટલું પણ ફેંકી દેવાનું મન થાય. ચૂસા રાખો, ચૂસા રાખો, અમૃત ઉત્પન્ન થાય રાખે, એવું અમર છે.